સરીગામ બે બેઠકના પ્રચાર અર્થે ધારાસભ્ય રમણલાલ પાટકર, અગ્રણી બાલા રાય અને કીર્તિ રાયના માર્ગદર્શન હેઠળ ગણેશનગર ખાતે ભાજપની ભવ્ય સભા યોજવામાં આવી હતી. તેમજ સરીગામ ભાજપના ઉમેદવાર સંજય રણજીત દુબડાને વિજેતા બનાવવા માટે વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારને વિજય આપવા ધારાસભ્ય રમણલાલ પાટકર પણ મેદાનમાં ઉતરી સભામાં જોડાયા છે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર, સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, દીપક મિસ્ત્રી, ભાજપ અગ્રણી પંકજ રાય, બાલા રાય, પ્રતિક રાય, મતદારો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજની સભા સરીગામ તાલુકા પંચાયત 2 નંબર બેઠક પર તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી સંજયભાઈ દુબડાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમના માટે રાખવામાં આવેલી છે. અને આટલી મોટી સંખ્યામાં તમામ લોકો હાજર રહી સંજયભાઈને ભારી લીડથી જીતવા માટે, જીતતા તો હતા, ભારી લીડથી જીતવા માટે બધાએ અહીંયા સંકલ્પ લીધો. અને આટલા લોકો એને સરીગામ વોર્ડના 2ના વોટર હતા ને પૂરા ગામના કાર્યકર્તા, તાલુકા આપણા રમણભાઈ પાટકર તથા ઉમરગામ સંગઠન પ્રમુખ નીરવભાઈ તથા તમામ લોકો અહીંયા હાજરી આપી. અને તમામ વોટરો અને ગામના લોકોએ જે સમર્થન આપ્યું એ પરથી સંજયભાઈની જીત તો નિશ્ચિત જ હતી, પણ હવે લીડથી અમે આવશું એ બાત માટે અમે આયોજન રાખેલું. ને તમે બી બધાએ જોયું છે અહીંયા કેટલી પબ્લિક હતી ને હમણાં બી સભા પતી ગઈ તો પણ લોકો અહીંયા હાજર છે. તો એના વિષયમાં હવે વધારે બોલવા જેવું તો રહી નહીં. ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશી સંજયભાઈ ભારી બહુમતથી જીતવા એ માટે આમ રાખેલું ને હવે જીતતા જ છે. સામા પક્ષવાળા તો જે ભાઈ લડે તે બધા જીતવા માટે જ લડે, પણ તે હારવા માટે આ વખતે લડી રહેલો છે તો લડી લે. સરીગામ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ઝંડો ઉચકાયેલો જ હતો. લાસ્ટ ટાઈમ પર ઉચકાયેલો, એક સીટ અમારી તે ટાઈમ પર રહી ગયેલી મનીષભાઈની, તે આ વખતે સંજયભાઈના નામે અમે પાછા કાઢી દઈશું. ને મનીષભાઈ બી અહીંયા હાજર હતા. કોઈનો ગુલામ નથી, પ્રભુત્વ ધરાવે તે નથી. અહીંયા કોઈનો ગુલામ નથી. બધી પબ્લિક છે ને બધી રાજનીતિ જાણે. યુપીથી જ રાજનીતિ નીકળેલી છે ને લોકો ઉત્તર ભારતીયને ગુલામ સમજતા હોય તો એ બધું ભૂલી જાય. સરીગામના ઉત્તર ભારતીયો હવે બધા આઝાદ છે ને પોતાનો મત અધિકારનો સારી રીતે ઉપયોગ કરી શકે ને ભારતીય જનતા પાર્ટીના સાથે ઊભા છે.